નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના જે ચેપ્ટર નંબર 16 જે છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એના વિશે જે માહિતી મેળવી રહ્યા હતા। અગાઉના લેક્ચરની અંદર આપણે ઉદારીકરણ એટલે શું એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। જો તમે એ વિડિયો જોવાનું બાકી હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, એ જોઈ લેજો। અને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ વિડિયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અવશ્ય કોમેન્ટ પણ કરજો, જેથી કરી અને જે આપણું 2025 નું જે બોર્ડ આવી રહ્યું છે એના માટે હું તમારા માટે હેલ્પફુલ થઈ શકું એટલા માટે આવા અવનવા વિડિયો બનાવતો રહું। અને શોર્ટ ટ્રીકો જે આઈએમપી પ્રશ્નો જે છે એ પણ આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર વિડિયોના માધ્યમથી હું તમારી સામે શેર કરીશ। તો મિત્રો શરૂ કરીએ। ખાનગીકરણ કોને કહેવાય, ખાનગીકરણ કઈ રીતે થાય છે, ખાનગીકરણના લાભ શું થયા અને ગેરલાભ શું થયા। તો પહેલા તો ખાનગીકરણ કહેવાય કોને, ખાનગીકરણની વ્યાખ્યા શું છે તો જાણીએ કે ખાનગીકરણ કોને કહેવાય। તો કે ખાનગીકરણ એટલે કે એક એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે ખાનગીકરણ એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક જે સાહસો છે, ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે। મતલબ કે જે ઔદ્યોગિક જે સાહસો છે એ ઔદ્યોગિક સાહસોની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે અથવા તો એનું સંચાલન એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે। તો પહેલા આપણને વ્યાખ્યા રાખવાનો પ્રયત્ન કરો કે ખાનગીકરણ એટલે એક એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે તેને આપણે ખાનગીકરણ કહીએ। ખાનગીકરણ એટલે કે એક એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની એકમોની જે માલિકી અથવા તેનું જે સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે। હવે આ જે ખાનગીકરણ જે છે એ ખાનગીકરણ મિત્રો બે પ્રકારે થાય છે। ખાનગીકરણ કેટલા પ્રકારે થાય છે? બે પ્રકારે। તો ખાનગીકરણ બે માર્ગે થઈ શકે, બે પ્રકારે થઈ શકે। એની અંદર જે પહેલા કઈ રીતે થઈ શકે? પહેલો પ્રકાર તો કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામતમાં રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે। પહેલા જે ક્ષેત્રો એ જાહેર સાહસો માટે અનામતમાં હોય એ ક્ષેત્રોને ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે, જેથી કરી અને એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવશે તો લોકો એની અંદર પોતાનું મૂડી રોકાણ કરશે અને એની અંદર પોતાનું મૂડી રોકી અને એ ઉદ્યોગોનો વિકાસ કરશે। એટલે પહેલો ખાનગીકરણનો પહેલો જે પ્રકાર છે કે ખાનગીકરણ કેટલી રીતે થાય તો બે રીતે કે પહેલા જે ક્ષેત્રો જે જાહેર સાહસો માટે અનામતમાં રાખ્યા હોય તે ક્ષેત્રો એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે, જ્યારે બીજી રીતે તો કે જે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખશે। ધ્યાન રાખજો કે રાજ્ય જે છે એ રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી જો રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન એ ખાનગી કંપનીને સોંપે। રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી જે રાજ્યની અંદર જે કંપનીની માલિકી છે એ માલિકી જો રાજ્ય પોતાની પાસે રાખશે તો સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપશે। જો રાજ્યની અંદર આવેલી જે કંપનીઓની માલિકી જો રાજ્ય પોતાની પાસે રાખશે તો એનું સંચાલન કોઈ ખાનગી કંપનીને સોંપશે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે। અથવા તો જો સંચાલન છે એ સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે એ રીતે પણ કરે, અથવા તો જે રાજ્ય હસ્તકની જે કંપનીઓની માલિકી એ રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે, અને જો સંચાલન ખાનગી કંપનીને સોંપે
તો જે એની સંચાલન જો ખાનગી કંપનીને સોંપશે તો માલિકી એ રાજ્યની રહેશે અને રાજ્ય જો પોતાની પાસે રાજ્ય જો પોતે એનું સંચાલન કરશે તો એની માલિકી એ ખાનગી કંપનીને સોંપશે. આની અંદર કન્ફ્યુઝન ન થતા એટલું જ આપણે યાદ રાખવાનું છે કે જો રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી જો રાજ્ય પોતાની પાસે રાખશે, રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી જો રાજ્ય પોતાની પાસે રાખશે તો એનું જે સંચાલન છે એ સંચાલન ખાનગી કંપનીને સોંપે છે. સંચાલન ખાનગી કંપનીને સોંપશે જ્યારે માલિકી એ રાજ્ય પોતાની પાસે રાખશે. અથવા તો કઈ રીતે કરશે? અથવા તો સંચાલન એ પોતાની પાસે રાખે, સંચાલન એટલે કે સંચાલન એ રાજ્ય કરે અને માલિકી એ ખાનગી કંપનીને સોંપે છે. તો આ બે રીતે એ ખાનગીકરણ થઈ શકે છે. પહેલું તો કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામતમાં રાખ્યા હોય તે ક્ષેત્રો એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. બીજું તો કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે, અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી એ ખાનગી કંપનીને સોંપે છે. તો મિત્રો આ છે ખાનગીકરણને બે રીતે વિભાજિત કરી શકાય છે અને બે માર્ગે ખાનગીકરણ થઈ શકે છે. એના પછી છે ખાનગીકરણના લાભો. આપણે ખાનગીકરણ અપનાવ્યું 1991 ની અંદર જે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, તો ખાનગીકરણ અપનાવવાના લીધે આપણને શું લાભ થયો? તો પહેલો લાભ કે ખાનગીકરણની જે નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જે ખાનગીકરણ અપનાવ્યું જેના કારણે આપણને ઉદ્યોગોના સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલે કે ખાનગીકરણના પરિણામે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય જે ઉદ્યોગો વધશે તો ઉદ્યોગોની અંદર ઉદ્યોગો વધશે તો સામે ઉત્પાદન પણ વધશે. એટલે કહે છે કે ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ આપણને લાભ થયો કે ખાનગીકરણ અપનાવ્યું. ખાનગીકરણ અપનાવવાના લીધે આપણા દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રે એ ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જ્યારે એનો બીજો જે લાભ છે તો કે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓનો ઉત્પાદનમાં વધારો થયો છે. જે મૂડીગત મતલબ કે જેમાંથી આપણને સારી એવી ઇન્કમ મળી રહેતી હોય એવી વસ્તુઓ અને વપરાશી જે આપણને જીવન વપરાશમાં જે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું આજે ઉત્પાદન વધી રહ્યું છે. તો એનો બીજો લાભ છે કે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધી રહ્યું છે. જ્યારે એનો જે ત્રીજો જે લાભ છે તો કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે. હવે જ્યારે વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના થશે તો એની અંદર શું ક્વોલિટી મતલબ કે એ લોકો મેન્ટેન કરશે, મતલબ કે એની ગુણવત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે વધારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર એકમોની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાની અંદર સુધારો થયો છે. તો આ ખાનગીકરણના આપણને લાભ થયા. 3 લાભ આપણે યાદ રાખીશું અને 3 એના ગેરલાભ છે. 3 લાભોની અંદર પહેલો લાભ તો કે ખાનગીકરણના પરિણામે ખાનગીકરણની નીતિ જે અપનાવી એ ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જ્યારે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે. પછી તો કે જાહેર ક્ષેત્રના એકમોનું જે ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે. તો આ મિત્રો હતા ખાનગીકરણના લાભ. હવે આપણે વાત કરીએ ખાનગીકરણના ગેરલાભ. તો કે ખાનગીકરણના ગેરલાભ કયા કયા છે? તો 3 જ આપણે યાદ રાખીશું. પહેલો એનો ગેરલાભ તો કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થયું છે. પહેલો કેન્દ્રીયકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થયું છે. હવે જ્યારે ખાનગીકરણ એટલે કે જ્યારે કોઈ માલિકી અંતર્ગત જ્યારે એ ઉદ્યોગ ચાલતો હશે, જ્યારે ખાનગી રીતે જે ચાલતો હશે જેની અંદર સહકારી રીતે કે સરકાર ઇન્વોલ્વ નહીં થઈ હોય, માલિકી અંતર્ગત જ્યારે ઉદ્યોગ ચાલતો હશે તો તેની અંદર આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ મતલબ કે એની અંદર જે પણ ઉત્પાદન કેટલું કરવું છે એ જે તે માલિક નક્કી કરશે. એના ભાવો કેટલા રાખવાના છે,
કેટલું એનું ઉત્પાદન કરવાનું છે, એટલે કે જેનાથી ઇજારાશાહીને પણ વેગ મળે છે. માત્ર ત્યાં જ એ માલિકની જ એ સર્વિસ વિકૃતિ આપણને જોવા મળે છે. તો આ ખરેખર એક ગેરલાભ છે, ખાનગીકરણના ગેરલાભ છે. તો કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે, જેની અંદર માત્ર એ માલિક જ એ પોતાના નીતિ નિયમો બનાવતો હોય છે. બીજો ખાનગીકરણનો ગેરલાભ છે કે ખાનગીકરણથી નાના ઉદ્યોગોનો યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી, જ્યારે માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. જે ખાનગીકરણ થયું એટલે ખાનગીકરણ થયું તો જે પણ લોકોએ ઉદ્યોગોની સ્થાપના કરી, જેની અંદર પોતે મૂડી ખર્ચીને જે ઉદ્યોગોની સ્થાપના કરી, એની અંદર એવા જ ઉદ્યોગો કે જે મોટા પાયા પર ચાલતા જે ઉદ્યોગોની સ્થાપના કરી, જેના કારણે એ લોકોને શું વધારે બેનિફિટ થાય, એટલા માટે થઈ અને નાના ક્ષેત્રના ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી, જ્યારે મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. તો એ ગેરલાભ છે કે ખાનગીકરણથી નાના જે ગૃહ ઉદ્યોગો જે ચાલતા હતા, ગૃહ ઉદ્યોગોની અંદર આપણને ખ્યાલ આવે છે, ધોરણ 8 ની અંદર આપણે અભ્યાસ કરીને તમે આયા છો, તો કે જે નાના ગૃહ ઉદ્યોગોનો યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. તો આ ખાનગીકરણના કારણે નાના જે ગૃહ ઉદ્યોગો ચાલતા હતા એનો યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી, જ્યારે માત્ર મોટા ઉદ્યોગોને જ એનો લાભ મળ્યો છે. તો આ ખાનગીકરણનો બીજો ગેરલાભ છે. એના પછી જે છેલ્લો છે કે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેનાથી ભાવ વધારાની સમસ્યા સર્જાઈ છે. કારણ કે ખાનગીકરણની અંદર હમણાં જ આપણે વાત કરી કે છે તે માલિક એના નિયમો પોતે નક્કી કરે છે, તો એની અંદર શું ભાવો અંકુશમાં રહેતા નથી, જેના કારણે ભાવ વધારાની સમસ્યા સર્જાય છે. તો આ હતા ખાનગીકરણના 3 ગેરલાભ. પહેલો એનો ગેરલાભ હતો કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. જ્યારે એનો બીજો ગેરલાભ હતો કે ખાનગીકરણના નીતિના કારણે નાના ગૃહ ઉદ્યોગોનો યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી, જ્યારે મોટા પાયાના ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. અને એનો ત્રીજો જે ગેરલાભ હતો તો કે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેના કારણે ભાવ વધારાની સમસ્યા સર્જાઈ છે. તો મિત્રો બોર્ડ માટે પણ આ આઈએમપી ક્વેશ્ચન આપણને 3 માર્કની અંદર પૂછાઈ શકે કે ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો, અથવા તો ખાનગીકરણ કઈ રીતે થઈ શકે છે એના આપણને બે માર્ગે થઈ શકે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો બોર્ડની દ્રષ્ટિએ પણ આ મુદ્દો, આ ક્વેશ્ચન, આ જે ટોપિક છે એ આપણા માટે અગત્યનો છે. 3 માર્કની અંદર આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. તો વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો અને આવા અવનવા વિડીયો મેળવવા માટે ફરીથી કહી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અવશ્ય કોમેન્ટ પણ કરજો. જો તમારી કોમેન્ટ આવશે તો હું અવનવા આવા વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.